હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વરસાદની ઋતુમાં આપણે અનેક પ્રકારના ભજીયા, પકોડા કે વડા બનાવતા હોઈએ છીએ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ખૂબ અનોખા વડા. ચોળાનો ઉપયોગ આપણે જનરલી શાક બનાવવામાં જ કરતા હોઈએ છીએ, સફેદ ચોળા. તો આજે આપણે એ જ ચોળામાંથી દાળ વડા બનાવીશું. આ દાળ વડા ખૂબ જ ક્રિસ્પી બને છે અને લાંબા સમય સુધી પણ એ ક્રિસ્પી રહે છે. પ્રસાદ ડિસ્ટ્રીબ્યુશનમાં આ ખૂબ જ ઉપયોગી બની શકે છે. ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે લઈશું સફેદ ચોળા, જેને લોબિયા પણ કહેવામાં આવે છે. પાણી ઉમેરી અને એને સરસ રીતે ધોઈ લઈએ. ધોવાઈ જાય એટલે એમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી દેવાનું છે. 4 થી 5 કલાક માટે તેને પલાળી દઈએ. 4 કલાકની અંદર ચોળા સરસ રીતે પલળી ગયા છે અને ફૂલી પણ ગયા છે. હવે તેને એક ચાળણી જેવામાં કાઢી લઈએ, જેથી બધું જ પાણી નીકળી જાય. ચાળણીમાં લઈ લીધા પછી તેને 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈએ, તેથી વધારાનું પાણી જે હોય એ નીકળી જાય. 15 મિનિટ પછી તેને મિક્સી જારમાં લઈ અને તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો, આમાં બિલકુલ પણ પાણી નથી ઉમેર્યું અને પાણી ઉમેરવાનું પણ નથી. અને આ જ રીતે બધા જ ચોળાને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. હવે એક મિક્સિંગ બાઉલમાં નીકાળી દઈએ. હવે તેમાં 3 ઝીણા સમારેલા લીલા મરચાં, અડધો ઇંચ આદુના ટુકડાને ઝીણું સમારી લીધું છે. થોડા મીઠા લીમડાના પાનને ઝીણા સમારીને લીધા છે. 1/2 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, 5 ચમચી જેટલી હિંગ. આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે. અને આ રેસીપીમાં આપણે જે પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તે તેના માપ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં તમે ચેક કરી શકો છો. હવે તેમાં 4 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીએ. બધું મિક્સ કરી લઈએ. ચોખાના લોટથી એક સરસ બાઇન્ડિંગ આવશે વડામાં અને વડા જે છે એ ક્રિસ્પી બનશે. જો આ તમે બધી જ પ્રસાદની રેસિપીઝ અંગ્રેજી અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આ બધું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ રીતે તેના વડા વાળવાના છે. ગોળ કરી અને પછી તેને દબાવી દેવા. તેલ અહીંયા આપણે પહેલાં ગરમ કરવા રાખી દીધેલું હતું. હવે તેમાં વડા ઉમેરીએ. મીડિયમથી હાઈ ફ્લેમ પર તેને તળવાના છે, લો ફ્લેમ પર નહીં. વડા નાખ્યા પછી તરત જ તેને ઝારો નથી લગાડવાનું. 1 મિનિટ પછી તેને આ રીતે ઉથલાવવાના છે. વડા એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવા. અહીંયા 5 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે વડા સરસ રીતે તળાઈ ગયા છે. તેને પ્લેટમાં લઈ લઈએ અને બીજા બધા જ વડા આ રીતે તળી લેવાના છે. બધા વડા તળાઈને તૈયાર છે. આ વડા ખૂબ લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. અહીંયા મેં તળેલા મોળા મરચાં સાથે સર્વ કર્યા છે. તમે કોઈ પણ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીનો ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીનો ભોગ લગાવી દીધેલ છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીનો ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. જો તમને આવી પ્રસાદની રેસીપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસીપીઝ તમને મળતી રહે.
ચાલો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.